નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત. મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી. જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ. આવો શરૂ કરીએ આજની વાત. તો મિત્રો, આજના સમાચાર જાણીએ એ પહેલા આજની હવામાન આગાહી શું કહેવા માંગે છે, અંબાલાલ પટેલે શું કીધું છે, ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેના વિશે મિત્રો પહેલા વાત કરીએ તો કાળજું કંપાવી દે તેવી અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં શાંત પડેલો મેઘરાજાનો રાઉન્ડ હવે ફરી એકવાર અતિ તોફાની બનવાના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા છે. 2 દિવસ આખા ગુજરાતમાં મેઘરાજાનો નવો અને અત્યંત ભયાનક રાઉન્ડ શરૂ થવાનો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાળજું કંપાવી દે તેવી ચેતવણી આપી છે અને દેશમાં એકસાથે 5 હવામાન સિસ્ટમ સક્રિય થતા 30 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને અનરાધાર વરસાદ તૂટી પડશે. જેમાં મિત્રો વરસાદના બીજા રાઉન્ડ માટે રહેજો તૈયાર. મિત્રો, બંગાળની ખાડીમાં બનેલી મજબૂત વરસાદી સિસ્ટમ છત્તીસગઢ તરફથી દક્ષિણવર્તી થઈને ગુજરાત તરફ આગળ વધશે. આ સિસ્ટમ મુખ્યત્વે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોને ગમરોળશે અને ગુજરાતમાં 30 જુલાઈથી વરસાદના બીજા રાઉન્ડની વિધિવત શરૂઆત થઈ જશે. આ સિસ્ટમ ઓગસ્ટ મહિનાની 3 અને 4 તારીખ સુધી રાજ્યોમાં સક્રિય રહેવાની છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. ત્યાર પછી મિત્રો ક્યાં ક્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદના બીજા રાઉન્ડને લઈને 30 જુલાઈથી પૂર્વ ગુજરાતના વિસ્તારો જેવા કે ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને આહવા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવાય છે. જ્યારે મિત્રો હવામાનની સાથે જ્યોતિષીય દ્રષ્ટિકોણ આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ ધન રાશિ અને જળદાયક નક્ષત્રમાં ગ્રહોની સ્થિતિ હોવાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આટલું જ નહીં, આ સિસ્ટમ પૂરી થયા બાદ તુરંત જ એટલે કે 7 અને 8 ઓગસ્ટ દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક નવી સિસ્ટમ સક્રિય થવાની છે. આ નવી સિસ્ટમને કારણે પણ ઓગસ્ટના બીજા અઠવાડિયામાં ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી શક્યતા છે અને રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના રહેવાના છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 4 સિસ્ટમ સક્રિય, 31 જુલાઈએ ધોધમાર. મિત્રો, હવામાન વિભાગે ગુજરાતમાં 3 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે અને 30 જુલાઈથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. એટલે કે મિત્રો આજથી વરસાદની તીવ્રતા વધી શકે છે અને આગામી 5 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 હવામાન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું મિત્રો ઈડબ્લ્યુએસ આવક મર્યાદા 10 લાખ રૂપિયા થશે? મિત્રો, ઈડબ્લ્યુએસ માટે આવક મર્યાદા વધારવાની ચર્ચા ચાલી રહી છે. હાલ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્રો માટે વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા છે, જેને વધારીને 10 લાખ રૂપિયા કરવાની શક્યતા છે. જો સરકાર આ નિર્ણય લે તો વધુ મધ્યમ વર્ગીય અને આર્થિક રીતે નબળા પરિવારોને સરકારી નોકરી તથા શૈક્ષણિક પ્રવેશમાં અનામતનો લાભ મળી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, તેથી હાલની ચર્ચાને માત્ર સંભવિત નિર્ણય તરીકે જોવી જોઈએ છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા અને અગત્યના સમાચાર પર એક નજર કરીએ તો પાક નુકસાનના વળતરની માંગ. મિત્રો, રાજ્યમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઈને ભારતીય કિસાન સંઘ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. સંઘે નુકસાનનો ઝડપી સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી છે. જમીન ધોવાણ અને ખેતરોના પુનઃનિર્માણ માટે વિશેષ સહાય પેકેજ અને જમીન પુનઃસ્થાપિત કરવા તેમજ પાણીના વહેણમાં આવતા અવરોધો દૂર કરવા કાયમી આયોજનની રજૂઆત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય.
મિત્રો ભૂપેન્દ્ર પટેલ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના રસ્તાઓને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું છે કે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના આંતરિક ડામર રસ્તાઓને તબક્કાવાર સિમેન્ટ કોન્ક્રીટ એટલે કે સીસી રોડમાં ફેરવવામાં આવશે. વધુ વરસાદ અને પાણી ભરાવાથી ડામર રસ્તાઓને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ સીસી રોડ બનાવવામાં આવશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે 2500 રૂપિયા. દિલ્હી કેબિનેટે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે લક્ષ્મી યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાના જણાવ્યા મુજબ યોજનાનું ઓનલાઈન પોર્ટલ 1 ઓગસ્ટ 2026થી શરૂ થવાનું છે, જ્યાં મહિલાઓ નોંધણી કરાવી શકશે. અરજી અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રક્ષાબંધન સુધીમાં પાત્ર લાભાર્થીનો પ્રથમ હપ્તો ચૂકવવાનો પ્રયાસ કરાશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો માટે રાહતના સમાચાર. મિત્રો કેન્દ્ર સરકાર ખાનગી BS6 પેટ્રોલ, ડીઝલ અને CNG વાહનો માટે PUC પ્રમાણપત્રના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત ડ્રાફ્ટ મુજબ નવા BS6 વાહનો માટે PUCની માન્યતા 1 વર્ષથી વધારીને 3 વર્ષ કરવામાં આવી શકે છે. 6 વર્ષ સુધીના વાહનો માટે દર 3 વર્ષે, 6 થી 10 વર્ષ જૂના વાહનો માટે દર વર્ષે અને 10 વર્ષથી જૂના વાહનો માટે દર 6 મહિને PUC રિન્યૂ કરાવવું પડશે.